જ્યારે પણ તમે કારેલાનું શાક બનાવો ત્યારે તેની જો છાલ હોય તો તેને ફેંકી દેશો નહીં. તેમાંથી સરસ મજાની ચટણી બનાવી શકાય છે. તો આજે આપણે બનાવશું કારેલાની છાલની ચટણી. તે માટે 3 કારેલા ધોઈ અને તેની છાલ લઈ લેવી. તેમાં થોડું મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી અને અડધા કલાકનો રેસ્ટ આપવો. ત્યારબાદ આ છાલને પાણીમાં સારી રીતે ધોઈ દેવો. તો આ ચટણી છે એ ગુણકારી પણ છે અને ટેસ્ટી પણ છે અને બિલકુલ કડવાશ નથી આવતી. તો હવે આ છાલને સારી રીતે ધોઈ અને એક પ્લેટમાં લઈ લેવી. હવે તેને મિક્સર જારમાં લઈ લેવી. ત્યારબાદ તેમાં થોડીક બારીક સમારેલી કોથમીર લઈ લેવી. થોડાક ફુદીનાના પાન લઈ લેવા. 2 થી 3 લીલા મરચાં કટકા કરી અને લેવા. તો મરચાં તીખા કે મોળા તમારા હિસાબે લઈ શકો. સ્વાદ મુજબ મીઠું, થોડા શિંગદાણા, 1 ચમચી ખાંડ, ચપટી હળદર અને અડધું લીંબુ લઈ તેને નીચોવી દેવું. ત્યારબાદ તેને મિક્સર જારમાં ઢાંકણ બંધ કરી બારીક પીસી લેવી. તો તૈયાર છે કારેલાની છાલની સરસ મજાની ચટણી. આ ચટણીને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં દહીં એડ કરી અને રાઈ, જીરું, હિંગ, તેલનો વઘાર પણ કરી શકાય. તો આવી જ બીજી રેસીપી માટે યુટ્યુબમાં રશ્મિ પોમલ કિચનને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.